ભાદરવી પૂનમના મહામેળાનો આજે 5મો દિવસ। અંબાજી મહામેળાના 5મા દિવસે 5,98,000 માઈ ભક્તોએ મા અંબાના કર્યા દર્શન। ભાદરવી પૂનમના મેળાના 5મા દિવસે 3,50,000નો મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ તેમજ 90,000થી વધુ માઈ ભક્તોએ ભોજન પ્રસાદ લીધું। અંબાજી મંદિરમાં 5 દિવસ દરમિયાન 28,150 ગ્રામ સોનાની આવક। મહામેળામાં 5 દિવસમાં અંબાજી ગબ્બર ઉડાન ખટોલાના 43,000 વધુ યાત્રિકોએ લાભ લીધો। 5 દિવસ દરમિયાન અંબાજી મંદિરમાં ભંડાર અને ગાદી 1,90,00,000થી વધુ આવક થઈ। અંબાજી મહાકુંભના 5 દિવસમાં 22,35,000 જેટલા માઈ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો। ભાદરવી પૂનમના પવિત્ર મેળાનો આજે 5મો દિવસ હર્ષ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે। છેલ્લા 2 દિવસથી માઈ ભક્તોનો માતાજીના આશીર્વાદ લેવા માટે અભૂતપૂર્વ ઘસારો છે। આજરોજ અંદાજે 6 લાખ જેટલા માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું છે અને આ સાથે ભાદરવી પૂનમ મેળાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં 22 લાખ જેટલા માઈ ભક્તો માતાજીના દર્શન કર્યા છે, માતાજીના આશીર્વાદ લીધા છે। આજે 3.5 લાખ જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે તથા 90,000 જેટલા લોકોએ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થાનો પણ લાભ લીધેલો છે। જ્યારે અંબાજીમાં દર્શન કરવા માટે માઈ ભક્તોનો ખૂબ ઘસારો છે ત્યારે ગુજરાત એસટી દ્વારા પણ ખૂબ સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે। આજરોજ અંદાજિત 3,000 જેટલી બસની ટ્રીપ દ્વારા 1.25 લાખ જેટલા યાત્રાળુઓએ બસ સેવાનો પણ લાભ અહીંયા અંબાજી ખાતે લીધેલો છે। જિલ્લા વહીવટીતંત્ર શ્રદ્ધાળુઓને કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે સતત સક્રિય છે અને અત્યાર સુધી માતાજીના આશીર્વાદથી સમગ્ર જે મેળો છે એનું નિર્વિઘ્ને સંચાલન થઈ રહ્યું છે। જય અંબે।